દવા તુલસીમાં થેપલા ગાંઠિયાની મોજ. થેપલા છે, આ મકાઈનો ચેવડો બધું છે, સલાડ છે. જો અહીંયા 56 ભોગ છે. આ બધા નાસ્તો કરે છે. પકોડા બધી વેરાયટી છે. રૂકમણીજી ભગવાન શ્રી કૃષ્ણથી રિસાઈને આ ઉપર ટેકરીએ વયા ગયા હતા. આથી તેનું મંદિર બનાવવામાં આવ્યું છે. હું તમને 400 પગથિયા ચડીને મારા મિત્રો સાથે ઉપર લઈ જઈ રહ્યો છું. તો જાઓ બધા અંદર. ગરમમાં કે એટલે દેખાણું પાછું બોલું છું. જમીનના પેટાળમાં સલ્ફરનું પ્રમાણ વધારે છે, તેથી આ ગરમ પાણીના કુંડ જોવા મળે છે. જાતે આવે છે ને સાગરભાઈ? જો જો એન્ટ્રી ગેટ આવી ગયો છે. અહીંથી હવે જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય છે. હું ધાર્મિક નિષેધન જઈ નહીં, આ છોકરાને ફોટા પડાવવા. બારી બેન રાખ. બારી ઉભો રહે. બારી ખોલો, થોડીક બારી ખોલો પેલા. આમ પાછળ એટલે તો થાય. લીધું ને ઉપરથી લેશે, ઉપરથી લેશે. અરે મંકી છે. બંધ મારો નખ નો વગર દે તો બાય દે મોટા નખ છે. મંકી અહીં આવ્યા છે. થોડીક બંધ કરતે બારી. હાલે ઈ બધું આપ તો. નો ખોલતો. મીરા બંધ કરતે. મમ કરો બટા. મમ કરો મમ. આગ બવાયા છે બિચારો ડોકાઈ છે. એ ભૂકો કિલ્લા પહોંચો. કાસ બંધ. આ બીજું ખવરાવો. કાસ ખોલો થોડો. તમે આપો. જો લે જો મીરા. દેવું આમ આ એક એક હાથ નાનું બાબુ મંકી નો. નાનું જો. આલી મંકી. ધરાઈ લો વાત. મંજો ને એલા ગાડી બધું. હાલો ગાડી અહીં હાલો બંધ કરો. બોલાવા રાજ. દેવું લખો ને અમારે તો બંધ કર્યો થોડો. તમે એકલા નીચે ઉતરો ને. દેવું નામ એ સરસભાઈ. આશાબેન વઈ જશે વાંદરા કરો. તમે રાવજો આમ નામ ઉપર છે એની બધા. તમે રાવજો. હરણ કેવાય આ છો. જો કેવડો મોટો હરણ છે જો. નથી ખવડાવવા. તો બટા આપણે ખાલી ફોટા પાડીએ. જે ઉતરી ગયું. એન ટાઈમ ઉતરી જાય. ઉતરી જાય ને બધા. હજી એક બેઠો છે ઉપર. નાની પાછું નાનું એવું ભૂલ બી નહીં. અરે હા ઓય બોલાવો મને. મોર ને પાડેલું એવું લાગે છે સાગર. સામે આવ્યો તો ગાડી સામે ઉભો રહ્યો. જો મોર આવ્યો. હાવ ગાડી સામે ત્રણ બેઠા ધર્મી. આને ભાળી ગયા હોય ને ઓ ધર્મી. ગાડી પાસે. અહીંયા ઉતરે જ છે. હા અહીંયા આમ જો. જો રસ્તા ઉપર બધા મોર આવી ગયા. દેવું છે કાઢવું છે એટલે જ આવે છો એટલે બિચારા આવ્યા. હાવ ગાડી એમ ઉભા રહે ઉડે ટુ વ્હીલ ની કેડી જો ટુ વ્હીલ ઠેલ આવી આયા નહીં. હા ઠેલે થી પાછળ એવું જોયું ને. હવે એક લાઈન દેખાય છે એટલે હા બસ હવે એક સી આપણે જંગલની વચ્ચે પહોંચી ગયા છે. હવે આગળ તમને બતાવશું. જો લીલુંછમ છે તુલસી શ્યામનું આ પ્રાકૃતિક સૌંદર્ય. ભગવાન શ્યામ ભગવાન વિષ્ણુ પ્રકૃતિ પ્રેમી છે એવું સાબિત થાય છે, કેમ કે એ અહીંયા આવીને વસ્યા છે. તો ફાઇનલી 207 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં આપણે તુલસી શ્યામમાં આવી ગયા છીએ. આપણે અંદર જઈ રહ્યા છીએ હવે. જો આ તુલસી શ્યામનો ગેટ ને આ અંદરનું મંદિર. અહીંયા ગરમા ગરમ ચા મળે છે અને સાથે આપણે ફાફડા ગાંઠિયા અને પકોડા લેવા પણ આવ્યા છીએ. જો આ બની રહ્યા છે અહીંયા ફાફડા અને ગાંઠિયા. દવા તુલસીમાં થેપલા ગાંઠિયાની મોજ. થેપલા છે, આ મકાઈનો ચેવડો બધું છે, સલાડ છે. જો અહીંયા 56 ભોગ છે.
આ બધા નાસ્તો કરે છે. પકોડા બધી વેરાયટી છે કઢી છે તો આ જ જાય તમે તો તીખું ના આવું બદલાવવું પડશે. હાલો જાવું છે ને દર્શન કરવા. જો રેડી થઈ ગયા છે હવે જઈ. જો દેવ પણ હવે મોજમાં આવી ગયો છે. દેવું આમ જો પપ્પા બોલાવે. એ મંદિરે જ જાય છે હવે જો આ નીચેનું મંદિર છે શ્યામ સુંદર ગેટ. અહીંયા ગેસ્ટ હાઉસ છે, અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે અને અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે. અને જે આ ઉપર બતાય છે રૂકમણીજી ભગવાન શ્રી કૃષ્ણથી રીસાઈને આ ઉપર ટેકરીએ વયા ગયા હતા, આથી તેનું મંદિર બનાવવામાં આવ્યું છે એવી વાર્તા છે. આ એના પગથિયા છે, ઉપર જવા માટે 400 પગથિયા ચડીને ઉપર જવું પડે. તો હવે હું તમને 400 પગથિયા ચડીને મારા મિત્રો સાથે ઉપર લઈ જઈ રહ્યો છું. તો તમને પણ જોવા મળે કે ઉપર શું છે એવું અદ્ભુત. તો ચાલો જઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પત્ની એવા શ્રી રૂકમણીજી વચ્ચે મીઠો ઝઘડો થાય છે અને તે જ સમયે કહેવાય છે કે રૂકમણીજી એ લોટ બાંધતા હતા અને તેમના હાથમાં એક લોટનો પીંડો હતો. તેઓ તે લોટનો પીંડો લઈ અને પર્વત પર ઉપર ચડી જાય છે અને ત્યાં જ બેસી જાય છે. એટલે અહીં રૂકમણીજીની જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો તેમના હાથમાં એક લોટનો પીંડો છે. તો કંઈક આ પ્રકારની મૂર્તિ એ અહીં માતાજીની આવેલી છે. તો તેના પણ તમે અહીં દર્શન કરી લો. આમ સુંદર ભગવાનનું અતિ રમણીય એવું મંદિર આવેલું છે. એનો નજારો એટલી સુંદર જગ્યા, કુદરતની આસપાસ. અહીંયા ટાવર પણ નથી આવતા, સૌથી સારી વસ્તુ. એકદમ મસ્ત. આપણે જઈ રહીએ છીએ નીચે. હવે આપણે નીચેના મંદિર ભગવાન શ્યામ ભગવાન વિષ્ણુના મંદિરે આવી ગયા છીએ. પહેલાં આપણે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. દેવું લઈ લો. દેવું શું કરે છો? આયા છે મહાદેવ પાર્વતી. હર હર મહાદેવ. દેવું ચાલો જે જે કરવા. ભગવાન વિષ્ણુ ભગવાન શ્યામનું એક પ્રાચીન મંદિર છે. દંતકથા કહે છે કે ભગવાન કૃષ્ણે દુષ્ટોને તૂલ નાબૂદ કર્યો હતો અને તેથી તેનું નામ શ્યામ સાથે કૃષ્ણના નામ સાથે સંકળાયેલું છે અને આમ તુલસી શ્યામ કહેવાય છે. ભગવાન તુલસી શ્યામની મૂર્તિ 3000 વર્ષ જૂની હોવાનું કહેવાય છે અને તે કાળા પથ્થરની બનેલી છે. હવે જો અહીંયા ગરમ પાણીનો કુંડ છે, ત્યાં જાય છે. એને હા, ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય, એમાં કુંડમાં પાણી ગરમ જ હોય છે. ધુવાણા પણ ઘણીવાર નીકળતા હોય છે. જોઈએ હવે હમણાં તમને પણ બતાવશું. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જાઓ બધા અંદર. હા હા જાઓ અંદર. ચપ્પલ ઉતારી દીધા છે. મજા આવે છે ને ગરમ ગરમ દેવું. ગરમમાં કે એટલે દેખાણું પાછું બોલું છું. મમ્મી આવું ઉપર દેવો
નાઈ કરી. અહીં જમીનના પેટાળમાં સલ્ફરનું પ્રમાણ વધારે છે, તેથી આ ગરમ પાણીના કુંડ જોવા મળે છે. જળ ચડાવવા જાય છે. અને આ ચામડીના રોગો માટે લાભદાયી છે એવું કહેવાય છે. જો આ ગાડી જાતે પાછળ પાછળ આવે છે. આ જાતે આવે છે ને સાગરભાઈ? જો આપણે આવી ગયા છીએ એન્ટી ગ્રેવિટી પોઈન્ટ, એટલે કે અહીંયા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ બળ સક્રિય હોય છે. જય ગિરનારી. હર હર મહાદેવ. હર મહાદેવ. આયા હું થાય છે ઈ કે હાલો હાલો. એવું નથી. આયા હું થાય છે ઈ મેળે પૂછું. મેળે પાછળ જાય છે. મેગ્નેટિક ફીલ્ડ થાય છે. મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે તો ગાડી સાવ ફ્રી મૂકી દીધી ગાડી ફ્રી મૂકી દીધી છે તોય પાછળ જાય છે. છે. જોરદાર મેગ્નેટિક છે. મેગ્નેટિક કેન્દ્ર ગણાય. હાલે ઈ તો કહું હું તમને બમ ઠેકી જતું હોય કઈ ઓછી સ્પીડ હોય. હવે લાવો તો બોર્ડ બતાવી દી. આય. પણ આરામથી ઠેકી રહી છે ગાડી. સાગરભાઈ ક્યારે જોયું છે તમે? પહેલી વાર જોયું ને? એમાં ના નહીં. જોયું છે એમ કહી ખબર ન દેવાનું. પડે કે નહીં સકર નગર આમ ઢાળ કેવો આવડે. ઢાળ જ બમ. બસ રેડી. આટલી ખબર પડી જાય. મજા આવી ગઈ છે તો આ 5મી વાર એમ રીતે પાછળ જાય છે મેગ્નેટિક. આ બે જ જગ્યાએ છે એવું કે છે બધાય. એક કચ્છમાં છે, એક આ કચ્છમાં, ગીર સોમનાથ જિલ્લામાં તુલસીશ્યામમાં હા, અને એક કચ્છમાં કાળા ડુંગરમાં છે. 5 વાર આ પાછળ લીધી છે ઓટોમેટિક. હવે નહીં થતું બરાબર. ઈનો ઢાળ છે. આપતા જ નથી. જો રેસય નથી આપતા, ગેરય નથી, ઓટોમેટિક. ગાડી એમને મેળે એમનું ફ્રી થઈને હાલે છે. ટ્રસ્ટ દ્વારા અહીં તમને રહેવા અને જમવા માટેની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં રહેવા માટે એક વિશાળ ધર્મશાળા આપવામાં આવેલી છે. અહીં તમને એસી અને નોન એસી બંને પ્રકારના રૂમ મળી રહે છે, જેમાં નોન એસી રૂમમાં તમને 350 કે 450 થી 750 સુધીનો રૂમ તમને અહીં અવેલેબલ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જો તમારે એસી રૂમમાં રહેવું હોય તો લગભગ 1100 રૂપિયા જેટલું ભાડું તમે ચૂકવી અને એસી રૂમમાં પણ અહીં રહી શકો છો. આ ઉપરાંત અહીં જો તમારે ભોજન કરવું હોય તો ભોજનની સુવિધા પણ ટ્રસ્ટ દ્વારા તમને એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. તો રહેવા અને જમવાની તમને અહીં કોઈ પણ પ્રકારની ચિંતા નહીં. આ ઉપરાંત જો ભોજનની સમયની તમને વાત કરું તો બપોરે 11 કલાકથી 1:30 કલાક સુધી તમને અહીં ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત રાત્રિના સમયની તમને વાત કરું તો રાત્રે 8 કલાકથી 9:30 કલાક સુધી તમને અહીં ભોજનની સુવિધા આપવામાં આવે છે. તો ખૂબ જ મજા આવી તુલસીશ્યામમાં. હવે આપણે દીવ તરફ જઈ રહ્યા છીએ. ભલા થાકી નથી ગયા ને બધા હવે. નાના મોજે મોજ હોય. કોઈ થઈ ગયા નથી. મોજે દરિયા છે. આ દરિયામાં મોજો છે. ના ના વાંધો નહીં એમાં. આનો અલગ વિડીયો બનાવજો ગેટ. અહીંયા તો કયા શું શીખી હવે આપણે દીવમાં એન્ટર થઈ રહી છે. દીવનો એન્ટ્રી ગેટ આવી ગયો. નાગવા બીચ ત્યાં જાવ છે વચ્ચે. આગુવા બીચ પહેલા, પછી જાલંધર છે, ત્યાં પણ ખાલી હોય જાલંધર.